મોમોઝ માટે એકદમ સ્પાઇસી અને ટેંગી ચટણી બનાવવા માટે ગેસ ઉપર અહીંયા મેં એક તપેલીની અંદર 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે. 7 થી 8 સૂકા મરચાં, 7 થી 8 લસણની કડી અને 2 ટામેટાને વચ્ચેથી કટ કરીને લઈ લીધા છે. તેને 10 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું. તે બરાબર કૂક થઈ જાય એટલે એક ચાળણીની અંદર આપણે કાઢી લઈશું. થોડા ઠંડા થાય એટલે ટામેટાના ઉપરના પડ આપણે કાઢી લેવાના છે. ટામેટાના ઉપરના બધા પડ કાઢી લઈએ તેના પછી તેને મિક્સર જારની અંદર લઈ લઈશું. મિક્સરની અંદર આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. બધી જ વસ્તુ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે એક તપેલીની અંદર 1 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું ને તેની અંદર જે મિક્સર આપણે તૈયાર કર્યું તેને આપણે લઈ લઈશું. હવે અડધી ચમચી મીઠું, 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ, અડધી ચમચી જેટલી ખાંડ, અડધી ચમચી જેટલું મરચું નાખીને તેને કૂક કરી લઈશું. તૈયાર છે